ગાદી ફાટી ગઈ હતી. ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું. 2 ઓર્થોપેડિકને બતાવ્યું હતું. તો MRI કરાવવાનું કીધું. એટલે કે ઓપરેશન ટાંકા લેવા પડશે. 2 ટાંકા લેવાનું કીધું. એટલે મારે થોડુંક કામ આવી ગયું ને એટલે મેં કીધું થોડાક દિવસ પછી ઓપરેશન કરાવી જાય. એટલામાં તમારું નામ સાંભળ્યું. તો પહેલી જ વારે 90% રાહત હતી. અત્યારે થોડીક તકલીફ હતી, અત્યારે નોર્મલ છે, એકદમ 0-0. ટ્રીટમેન્ટ કરી રેડી. અત્યારે હાવ કમ્પ્લીટ છે. મને કોઈ જાતનો અત્યારે દુખાવો છે જ નહીં. ઓકે. ઢીલું છે બસ. લૂઝ. તો મિત્રો આપણી સાથે અત્યારે અમદાવાદથી નરેશ પ્રભુજી છે, જેમને ગોઠણનો ખૂબ તકલીફ હતી ને ઘસારો ખૂબ હતો. તો આપણે પૂછીએ, પ્રભુ શું તકલીફ થતી હતી? ગાદી ફાટી ગઈ હતી. ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું. 2 ઓર્થોપેડિકને બતાવ્યું હતું. તો MRI કરાવવાનું કીધું. એટલે કે ઓપરેશન ટાંકા લેવા પડશે. 2 ટાંકા લેવાનું કીધું. એટલે મારે થોડુંક કામ આવી ગયું ને એટલે મેં કીધું થોડાક દિવસ પછી ઓપરેશન કરાવી જાય. એટલામાં તમારું નામ સાંભળ્યું એટલે મેં એકવાર અવશ્ય મુલાકાત કરું. તો પહેલી જ વારે 90% રાહત હતી. અત્યારે થોડીક તકલીફ હતી, અત્યારે નોર્મલ છે, એકદમ 0-0. ટ્રીટમેન્ટ કરી રેડી. અત્યારે હાવ કમ્પ્લીટ છે. મને કોઈ જાતનો અત્યારે દુખાવો છે જ નહીં. આમ પહેલા કઈ રીતે થતું તમને? હાલવામાં તકલીફ થતી હતી, સીડી નહોતી ચડાતી અને ઉબડક નહોતું બેસાતું, પગ વળાતો નહોતો. હવે રેડી? હાવ રેડી, એકદમ 100% રેડી. હવે બધું થાય છે. તમે મને કીધું નહોતું બીજી વાર બતાવવાનું, પણ મને થોડોક 10% હતું ને, મેં એકવાર બતાવી દો તમને એમ. એ રેડી થઈ ગયો હવે. બાકી રેડી, અત્યારે પ્રોબ્લેમ જ નથી કોઈ. ઉપડક બેસો તો આ પ્રભુજી પહેલા ઉપડક નહોતા બેસી શકતા, બરોબર ને? એકદમ રેડી છે, કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? કાંઈ વાંધો નહીં, મૂકી શકો. કોઈ પણને ગાદીનો પ્રોબ્લેમ હોય, ઓપરેશનનું કીધું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. ભલે એક ધક્કો થાય તમને જ્યાં હોય ત્યાંથી, પણ એકવાર મુલાકાત લેજો સાહેબની. સરસ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. ઓકે.